ખાવા સારું બનાવેલું દાળ ને રોટલા ટેહો બધું હાથ તો ઘેર પર નહીં પડ્યો તો સારું નહીં તો અમે મરી જ જાતે પોરી બહુ બીક લાગી ભાઈ આવો પવન તો કોદાળો જોલો નહીં ભગવાન આવો કોદાળો દેખાતો બી નહીં સરકાર તો હવે આપે તો સારું અમે તો ગરીબ માણસ છે ભાઈ હમણાં તો રાબુ ખાઈએ પણ હવારે રાંધીને ખાઈએ રાંધીને અત્યારે હું ડુટાળામાં ફળિયામાં છેલ્લા ઘર સુધી પહોંચી ગયા છે પોલીસની ટીમ અને જીજેડસીની ટીમ સૌપ્રથમ જે ઘટના જ્યાંથી શરૂઆત થઈ છે ચક્રવાતની શરૂઆત થઈ છે જગ્યા ઉપર પહોંચી છે અને ઘરની તમે હાલત જોઈ શકો છો. આ કાકાનું રસોડું છે. કાકા તમે શું કરતા હતા જયારે ચક્રવાત આવ્યું ત્યારે? મેં મારો જમાઈને લાવવા ગયેલો હતો. હા, એ લોકો 3 જણો હતા મારી દીકરી ઘરે જતા ઘરે અને મેં જમાઈને વ્યવહાર લેવા ગયેલો. તમારા ઘરમાં કેવું બહુ નુકસાન? બધું જ નુકસાન થયેલું છે. બધું જ નુકસાન થઈ ગયું. તમારું આખું છાપરું ઉડી ગયું ને બધું જ પીલાઈ ગયું વરસાદ. કોઈને જાનહાની નુકસાન એવું થયું? નહીં. તમે જે જમવા રાંધવા માટેના જે ચોખા ખબર સંભાળે છે એ પણ બધું પીલાય, અનાજ પણ બધું પીલાઈ ગયું છે. આટલા જમવાનું બનાવેલું હતું તે બી ઉડી ગયું. એ બી ઉડી ગયું. એટલે જમવાના ટાઈમે ચક્રવાત આવ્યું જમવાનું ઉડી ગયું. આજુ રસોડામાં બનાવતા જ છે, બને છે, મંદિરમાં બનાવે છે. એટલે વિચાર કરો છો, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે. 100 થી વધુ ઘરોની હું વાત કરું છું. 100 થી વધુ ઘરો વાંસદા તાલુકાના સિંધઈ ગામના ડુટાળા ફળિયાના 100 થી વધુ ઘરોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. કારણ કે બધાના નડિયાવડી આ બાજુ કઈક કાકી કહે છે, એમની સાથે આપણે વાત કરીએ. કાકી શું કહેવું છો? કાકી અમાર તો અનાજમાં બધું ભાઈ પલ્લી ગયું. અનાજ તો તમે જે આખું વર્ષ તો ખાવાનું ભરો છો એ પણ બધું પીલાઈ ગયું ને હમણાં ખાવા સારું બનાવેલું દાળ ને રોટલા ટેહો બધું હા ઉડી ગયું. ગાં ઉડી ગયું, ટોપેલા ઉડી ગયા ને બધું રોટલા બોટલા. તમે ક્યાં હતા જયારે વાવાઝોડું આવ્યું ત્યારે? અમે તો અહીંયા ભાઈ બાંધા હારું ઉભા રહેલા. તમને કોઈ ખબર પડી કે શું થયું છે? તો તમને કઈ આઈડિયા આવ્યો તમને? હા વળી પવન બહુ આવતો હતો. પવન બહુ આવતો હતો. હાથ પડ્યો તો અમને ખબર. હાથ તો ઘેર પર નહીં પડ્યો તો સારું નહીં તો અમે મરી જ જાતે પોરી. હા વળી આમ પડ્યો હાથ તો જરાક અમે બચી ગયા. ઘેરમાં ભરે એટલી જ વાત. હા ને જમાઈને લેવા ગયેલા આ લોકો તો જમાઈ સુરત થી આવતા તો અમે આ પોરી આવેલી છે હારેથી એનો પોયરો નાનલો છે. અમે 3 જ જણા ઘરમાં. અમને લાગી બહુ બીક લાગી ભાઈ આવો પવન તો કોદાળો જોલો નહીં ભગવાન આવો કોદાળો દેખાતો બી નહીં. એટલો પવન આવે કે નહીં પૂછો વાત. કોદાળો ની જોડો પહેલી વાર જોયું અમે તો. હા વાવાઝોડું કઈ બાજુથી આવ્યું? આ બાજુ નદી બાજુથી આવ્યું. નદી બાજુથી આવ્યું. નદીમાંથી આવ્યો પવન. આવો પવન તમે કોદાળો જોયો? વીજળી પડીને પછી પવન આવ્યો કે શું થયું? હા વીજળી હાથ ના ને વરસાદ હાથ ના ને બધો પતરા બી ઉડી ગયા. માટે નડિયા ઉડી ગયા, બધું ઉડી ગયું. બધું પૂરું જ થઈ ગયું, કોઈ બચ્યું નહીં. તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો કે વહેલી તકે તમારું આ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરે? તો હવે આપે તો સારું. અમે તો ગરીબ માણસ છે ભાઈ. હા બરાબર. હા અમારે પાસે તો કોઈ નથી. આ ગાવડા છે એટલું જ છે. તો એવો ગાવડા ન વાગ્યું છે કે નથી વાગ્યું તે અમે નથી જોયું. બધા નળિયા પતરા બધા ગાવડા પાસે જ પડ્યા. ગાવડા પર જ પડ્યા. પણ અમારા ગાવડા બી એટલા શાંતિથી બેસી રહ્યા. આટલો પવન આવ્યો તો બી આયડા હો નહીં ને કોઈ નહીં. હા અમે તો ભગવાનનું નામ લીયા કર્યું. ભગવાને જ અમને તો બચાવ્યા ભાઈ. એ તો અમે તો મરી જ જાતે. ઝાડવા જો પડતા ને તો અમે મરી જ જાતે. આંબો બી આટલે મેરે છે તો આ બાજુ પડ્યો. થાક બી અહીંયા છે ને તો આમ પડ્યો પણ ઘેર પર નહીં પડ્યો ભગવાનની દુઆથી. તમને કોઈક નુકસાન તમને થયું? ઘરને નુકસાન થયું છે પણ તમને કોઈ તમારા જીવને નુકસાન નથી થયું? પણ આ બધા નળિયા ને પતરા ને ઉડી ગયું. નળિયા ને પતરા નુકસાન ઘણું થયું છે. નુકસાન. તમારું નામ શું કીધું? અમારું નામ ગીતાબેન. ગીતાબેન જે અમારા ઘરવાળાનું નામ અશ્વિનભાઈ. ગીતાબેન જે છે એમણે જે વાત કરી છે કે ગંભીર પરિસ્થિતિ છે અને એમણે કહ્યું છે કે અમે જે રીતની પરિસ્થિતિ અમને વર્ણવી છે, જે ઘટના થઈ છે, એમણે ઘટના અહીંયા પોતે જોઈ છે અને પોતે વીત્યું છે. એમણે કહ્યું છે કે જો કદાચ વાવાઝોડાના જે ઘર પર જો ઝાડ પડ્યા હોત તો આજે અમે જીવતા ન હોત. એવું પણ એમણે પરિસ્થિતિ દર્શાવી છે અને પરિસ્થિતિની વાત કરતા એમના આંખમાંથી આંસુ પણ આવી જાય છે. એ પરિસ્થિતિ ડુટાળા આંબા ફળિયાના વાંસદા તાલુકાના સિંધઈ ગામની પરિસ્થિતિ છે. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પ્રશાસન ખૂબ ઝડપે કામ કરી રહ્યું છે અને એ જ ઝડપે એમને સહાય પણ મળશે તો સારું. 2 માસીઓ છે, એમને એમની પરિસ્થિતિ જે છે ઘર એમના તૂટી ગયા છે. એમની પરિસ્થિતિ છે આપણે એમની સાથે વાત કરીશું. શું થયું? તમારું ઘર કેવું છે? તૂટી ગયું કે તૂટી ગયું ભાઈ? કોઈ રહ્યું નહીં. બધું અનાજો પલળી ગયું
ને સાથે બધું એટલે કોઈ રહ્યું જ નહીં. કપડા મપડા કે કઈ બધું એથી જ થઈ ગયું ને 3 ચીનગાડા જેવા એમ ઉડીને ગયા. હા હા તમે ક્યાં હતા ત્યારે? આ જ્યારે થયું વાવાઝોડું ત્યારે ત્યારે ઘરમાં જ મારી. ઘેરમાં જ હા હતા? ઘરમાં જ. હા ઘરમાં જ બહાર પોયરા હતા 3 જણ બધા હાથે એકઠા થઈ ગયા હા ને 2 ભાન જેવા થઈ ગયા. પછી શું કરે ને મારી હા હું બેહી રહેલી. હા એ તો માળું તો એટલે બચી ગયા. માળને લીધે અમે બચી ગયા ભાઈ. માના લીધે બચ્યો હા. પતરા ને એવું તો બધું તમારું બધું કોઈ નહીં રહ્યું, કોઈ નહીં રહ્યું, કોઈ નહીં રહ્યું. અને વરસાદમાં બધું ઘર આખું પીલાયું. બધું અનાજ મનાજ કે પૂરી મૂરી કે કોઈ રહ્યું જ નહીં. કઈ રહ્યું કોઈ નહીં રહ્યું. હા રાંધેલું તે ખાવાનું નહીં રહ્યું ને. હા તો તમે જમવાનું બનાવ્યું પણ જમવા માટે તમને બાકી રહી time ને ગયા. બાકી રહી ગયા હા, તમને. બાકી રહી ગયા. બાકી રહી હા, ગયા બાકી. તમને કેવી રીતે ખબર પડી કે આટલું જોરથી વાવાઝોડું આવ્યું ખાલી ને જરાક પવન જેવો આવ્યો પછી બારનો પોયરો કે કપડા ફેરલા મમ્મી એમ કે તમે કપડા ફેરવા ગયા એટલે તો બધું ઉડવા જ માંડ્યું. ઉડવા જ હા માંડ્યું. ઉડવા જ માંડ્યું. તમે કેવા દ્રશ્યો જોયા? તમે જ્યારે બહાર આવ્યા તમે તો કેવા જોયા? લોકોના પતરા ઉડતા ને એવું જોયું હા તમે? બધું જોયું. હા. બધાના ઉડા હા એમ. ને બધું એ 3 એમ ચીનગાડા જેવા ઉગતા ગયા તે કરંટ જેવું લાગતું ગયું. કરંટ જેવું લાગતું કે એટલે હા. વીજળી પડી? હા વીજળી જેવું તો નહીં પણ એમ ચીનગાડા જેવા જ ગયા. સિંગારા જેવા છે. હા. હા તે બધું ગયું. હા. કોઈનું કોઈ નહીં રહ્યું. પોયરો કે બધાનું ગયું ભાઈ મમ્મી તું નહીં રડતી એમ કે. હા બાકી તમારું અમારું આ જ ગયું. હા આવ્યા જ ઘર હા એ જ બધા નોળિયા બધા ફૂટી ગયા. ફૂટી ગયા. હા બધા ફૂટી ગયા ને બધું નાક ધૂળ કરી લઈશું. હા પછી પૂરીઓ બધી મારા પાસે પલ્લવી કાઢી. હા આ ખાવાનું બધું પૂરું જ થઈ ગયું. પૂરું થયું. તમે જે આખું વર્ષ ભરેલું હોય હા તેઓ બધું પલી ગયું. બધું પીલાઈ ગયું. કપડાં નાઈન બધું જ, બધું જ. હા. કોઈ મળી નહીં. કઈ મળે બધું જ તમારું મતલબ આ જે આખી જિંદગીની તમે પૂંજી ભેગી કરેલી એ તમારું આખું ગયું જ બધું બધું જ આખું ગયું. ગયું. હા. અમે તો પછી ગરીબ હા. શું કરે કાથી લાવે. હા બરાબર છે. હા હા તે ખાઈએ કાથી. હા એવું તમે કરે. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકારને શું કહેવા માંગો છો કે તમારી જે આ પરિસ્થિતિ થઈ છે, તમારી જે અત્યારે આફત આવી પડી છે હા. એના માટેનો ભરપાઈ જલ્દીથી જલ્દી કરે? હા, કરવું જ પડે ને. અમે કાથી લાવીને ખાવાનું? બધું પાછો પલ્લી ગયું. અનાજ તો બધું પલ્લી ગયું. લોટ તો કન્યાને કાં નીકળી ગઈ. હા. હવે હમણાં તો ભૂખા રહેવું પણ હવારે રાંધીને ખાઈએ અમે. હા. રાંધીને હતા ખાવા. આવું આ બધું તો એવું જ. હવે તો મારી હાહુ તો ચાલાઈ હોય ને તો એને અમે કેમ લઈને જાઉં કાં જાઉં હા બરાબર. કે તો જવાય કે એને એકલીને હું ઘેરમાં નીકળાય કે હા બરાબર. હા હું ઘણી ઉંમરની છે તો પછી હા બરાબર. હા. હા. એને તો લઈ જ જવા પડે કે જવું પડે એટલે કોઈ જ નહીં બચ્યું તો પછી હું ખાવાના હા બરાબર. એટલે જેટલી જલ્દી વ્યવસ્થા કરે તેટલું સારું. એટલું સારું. હા, તેટલું સારું. ને વરસાદ આવે તો પછી જઈએ કાં અમે ઢોર કાં લઈ જાય? અમે તો ના જઈએ પણ ઢોરને કાં લઈ જઈએ? હા બરાબર છે. ઢોર ઢાંખર ને બધા જ તમારે ઢોર ઢાંખર અમારે તો પર પતરા મૂકેલા પણ પતરા બધા ઉડી ગયા. ઉડી ગયા. એટલે ગાય બેસે હા. તે હમણાં જયારે પેલું આથાની પાથરેલું છે અમે તો આથારીઓની પાથરેલું કઈ ના ગાય રહેતી છે. હા ગાયમાં બધા નળિયા પડેલા તે બધા ગાય બેવી જ હોય તે બેવાને બેવની શું કરે બીજું હવે કાથી લાવે. લોકોની પરિસ્થિતિ અને લોકોની વેદના જે છે એ લોકો વેદના સંભળાઈ રહ્યા છે કે અહીંયા મજૂરી કરી પશુપાલન કરીને જીવનારા લોકો રહે છે. આ જેટલા પણ ઘર તૂટ્યા છે એ બધા મજૂરી કરે અને પશુપાલન પર જીવનારા લોકો જે છે અને એમની પરિસ્થિતિ એવી છે કે આજે વર્ષોથી ભેગી કરેલી પૂંજી એમનું ઘર જે છે એ ઘરના પતરાથી ઉડી ગયા છે. ઘરના લોકોના પતરાઓ ફક્ત ખાલી એંગલ બચી છે. અમુકના ઘરની દિવાલો તૂટી પડી છે. અમુકના ઘરનું કંઈ જ નથી બચ્યું. એમને આખા વર્ષનું જે ખાવાનું ભર્યું છે ખાવાનું પણ પલળી ગયું છે કારણ કે વરસાદ ધોધમાર આવ્યો હતો અને જે એમની પરિસ્થિતિ છે એમને જે વેદના ઠાલવી છે અને એમને કહ્યું છે કે જે અમારી અત્યારે તો અમે ભૂખા સૂઈ જઈશું પણ કાલે સવારે અમને ખાવાનું જોઈશે કારણ કે અમારે અહીંથી જવું હોય તો અમે અમારા ઢોર ઢાંખર લઈને ક્યાં જઈએ? એવી પણ એમની પરિસ્થિતિ છે અને એમની વાત પણ સાચી છે. એટલે સરકાર જેટલી જલ્દી એમને આ મુઆવજો આપે કે એમનું કંઈક નિરાકરણ લાવે એના માટે એમની એક રજૂઆત છે અને એમના માટે એ છે કારણ કે એમની સાથે વાતો કરતાં એમની આંખોમાં આંસુ પણ દેખાઈ આવે છે. આ એમની પરિસ્થિતિ ચક્રવાતે ફક્ત અને ફક્ત 5 મિનિટમાં હરતું ફરતું ઘર હરતો ફરતો મહોલ્લો આજે એક એમાં શું વાક્ય કહેવાય એ પણ વાક્ય ખૂટે છે કારણ કે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થાય છે આજે હરતું ફરતું ફળ્યું આખું ને આખું કબાડખાનું બનાવી દીધું છે. ભંગારવાળો હોય તમને એવું લાગે છે તમે અત્યારના દ્રશ્યો જોવો તો. આપણી સાથે અત્યારે ધારાસભ્ય અનંત પટેલ છે. અનંત પટેલ પણ અત્યારે જે ચક્રવાત ફૂંકાયો છે વાંસદા તાલુકાના સિણધાઈ ગામમાં ને 100 થી વધુ ઘરોને નુકસાન થવા પામ્યું છે ત્યાં રાત્રે 1 વાગે મુલાકાત લેવા પહોંચી ગયા છે અને એમણે લોકોની મુલાકાત લીધી છે. તો આપણે અનંત પટેલ સાથે વાત કરી.
આનંદભાઈ, જે રીતે ચક્રવાત અહીંયા થયો છે અને લોકોને નુકસાની થઈ છે અને તમે પણ મુલાકાત લીધી છે, આ માટે શું કહીશું? વાંસદા તાલુકાના સિરદઈ ગામે છે અને એ નુકસાની એવી છે કે જેમાં પતરા ઉડી ગયા છે. એમને જે બી કંઈ પાયાની સુવિધાની નુકસાની થઈ છે. અમે અત્યારે એ જોવા માટે આવ્યા છે. જેટલી બી સહાયતા થાય અમે એમની જોડે છે. અત્યારે પણ અમે એમની જોડે છે અને સવારે પણ એમની જોડે છે. મેં ઘણા લોકો સાથે વાત કરીને મને વેદના એવી હતી કે અમે ઘર જે છે અમારી કારણ કે મજૂર વિસ્તાર છે અને પશુપાલન સાથે જોડાયેલા બધા છે, એટલે લોકોની વેદના એ છે કે અમે એક પૈસો ભેગો કરીને ઘર બનાવ્યું હતું. આજે અમારું ઘર આખું ઉડી ગયું છે. ઘરમાં વરસાદ પડવાથી આખા વર્ષનું જે અનાજ છે એ પલળી ગયું છે. લોકો ચક્રવાત આવવાનો સમય એવો હતો કે લોકોને જમવાનો સમય હતો અને જમવાનો કોળીઓ હાથમાં લીધા વગર અમુક તો જમવાનું બતાવ્યું છે કે અમને જમવાનું આખું એ થયું વેરવિખેર કે લોકોના રસોડા બી ભાંગી ગયા છે. એટલે લોકોની આ પરિસ્થિતિ, લોકોની વેદના એ જ છે કે હવે પછી શું થશે અમારું? હવે પછી આપણે તો એક અકસ્માત છે ને કુદરતી હોનારત છે. આપણે એની સામે કંઈ બાંય ચડાવી નહીં શકીએ, પરંતુ જે પણ કંઈ હોય એમાં અમે એમની સાથે છે. જોડે છે. આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીને અમને ચોખ્ખું કહ્યું છે કે જ્યાં આજે પણ અત્યારે રાત્રે પણ અમે છીએ, કાલે સવારે પણ છીએ, અને જ્યાં સુધી એમને પાછા પગભર ન થાય, જ્યાં સુધી એમના ઘરો ન બને ત્યાં સુધી એમની સાથે અનંત પટેલ ઊભા છે. અમને એ પણ કહ્યું છે કે સરકાર જે કરશે એ કરશે, પણ અનંત પટેલ એમની સાથે ઊભા છે.